ક્યાંય ઘટાય એવા નથી, ક્યાંય બહાર ઘટાવે. કેટલામી ડીશ ખા? કેટલામી ખા? સાચું કહેજે. કોઈ કહેતા નહીં. ના નહીં કે પાંચમી માણસના પેટનો થા કઈ. સ્પેશિયલ ફોર વ્હીલર માલિક અશોકભાઈ નકુમ. તમે પવન જો. હા હા હે આ ભાઈ નાસ્તો કરતા હતા. એ તો માતાજી સુખી રાખે ભાઈ. ગુડ મોર્નિંગ બધાને. મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે ભાઈ 7 વાગી ગયા છે અને અત્યારે આપણે નીકળવાનું છે ભાટિયા, કેમ કે ત્યાં એક દુકાનનું ઓપનિંગ છે, ત્યાં જવાનું છે ભાઈ. ને આજના બ્લોગની શરૂઆત થઈ છે કંઈક મામાની વાડીએથી ભાઈ. પહેલી વાર મામાની વાડીએથી બ્લોગની શરૂઆત થઈ ગઈ. એમ જો એની કંઈક વાડી આવી છે, એનું ઘર છે આપણા મામાનું ભાઈ. એને અત્યારે નીકળવાનું છે કેમ કે ઓપનિંગનો સમય છે 8 વાગ્યાનો. તો હે ને આપણે 6 વાગે ઉઠી નાહી ધોઈ લીધું ભાઈ અને નીકળીએ આપણે. અને કંઈક આ જો અહીંયા જો એને કંઈક આમ નેચરલિંગ જ બધું હોય વાવેલું. અહીંયા માથે ના નાખી દીધી હાડીયું ને એવું, કંઈક ઠાર ને એવું ના આવે ને, ધાણા ભાજી ને એવું. આ મારા મામાનું ઘર છે ભાઈ. તો હે ને હવે આપણે નીકળી ભાઈ. હે ને ઉતાંબરમાં આપણે ઘડિયાળ ભૂલી ગયા, કેમ કે ઉતાંબર હોય ને ભાઈ એટલે હદ. જો ભાઈ ઘડિયાળ ભૂલી ગયા હે ને. જો અત્યારે કેટલા વાગ્યા? 8 નહીં ને 7 વાગ્યા હે. 7 ને 4 મિનિટ થઈ છે જો એથી. મિત્રો આપણે એને ભાટિયા જે ઓપનિંગ હતું ને ત્યાં આપણે ભૂગી ગયા છે. ઓપનિંગ હતું છે માલધારી ચોકડી પાસે. તો 4 વ્હીલનું ગેરેજ છે, આપણે અહીંયા જરાક વિઝિટ કરતા આવી. તો મિત્રો જો અહીંયા હે ને ઓમ મોટર્સનો બોર્ડ મારેલો છે, ઉપર લાગેલો છે, કેમ કે અહીંયા મંડપ ને એવું છે ને એટલે દેખાશે નહીં. આ ભાઈ આ જે સ્પેશિયલ 4 વ્હીલર માલિક અશોકભાઈ નકુમ. લે જોયું 4 વ્હીલર લગતા ને બધા કામ અહીંયા ટોટલ થશે. અને ગેરેજનું નામ છે ઓમ મોટર્સ વર્ક. ઓમ મોટર્સ 4 વ્હીલનું ગેરેજ છે ભાઈ. તો હવે ને આપણે નાસ્તો કરી લે ભાઈ. અહીંયા બીજું કાંઈ આપણે આમાં છે ને કંઈ લાંબી છે ને કાંઈ ખબર ના પડે. તો આપણે નાસ્તો કરવા આવ્યો, નાસ્તો જ કરવાનો, બીજું શું હોય અહીંયા. ક્યાંય ઘટાય એવા નથી, ક્યાંય બહાર ઘટાવે. આ ઘાસ આ માતાજી સુખી રાખે. ભેડો કાઢે બીજો. હા મારે ખાવો. કોઈ કહેતો નહીં હો, કાંઈ કોઈ કહેતા નહીં ભાઈ. 5મો ભેડો હે. ભેડા તમને કાંઈ ચવાણું આવી રહ્યું જાય. ચવાણું મેં ના કેટલામી ડીશ ખા? કેટલામી ખા? સાચું કહેજે. કોઈ કહેતા નહીં. ના નહીં કે પાંચમી માણસના પેટનો થા કઈ. ભેડો છઠ્ઠો ને વધારમાં હોય. 7 વાર તમે જોયો તમે. કેટલા મીડી છે? હે કેટલા મીડી છે? બીજી અહીંયા બહાર કઈ હરામ ન મફતનું ખાવાનું હોય ને ભાઈ. મફતનું ખાવાનું મુકાય નહીં. હું તો એમ જ કહું હે મફતનું કોઈ દી મુકાય ભાઈ. મફતનું ખાવાનું હોય ને એટલે મૂકે જ નહીં ભાઈ. ઓપનિંગ માટે હે ને ભાઈ. જો અત્યારના કેટલા વાગ્યા? 12:55 થઈ. 12:55 આપણે મોડા આવ્યા. થોડુંક કામ હતું ને એટલે. તો મારે એક દુકાનનું ને પ્રમોશન કરવાનું છે, એ પતાવી લે ભાઈ પ્રમોશન ભાઈ. ને અત્યારના વાગી ગયા છે 1:30 વાગી ગયો છે ભાઈ. ને આપણે 12 વાગ્યાના અહીંયા છે અને ઓપનિંગ હતું દુકાનનું. ઓપનિંગ બધું પતી ગયું છે ને આપણે પ્રમોશન અત્યારે પતાવી લઈ દુકાનનું. મિત્રો તમે ખાલી આમ તમે જોતા પાના ને પકડ ને આમાં આપણે ને કાંઈ ને ફર ના હોય. આ કેવાનો પાનો છે, આ બધું મિની પાનું ને આ બધું જબરા પાના, આ બધા હે ને અલગ અલગ પાના ને પકડ ને એવું થઈ. આ જો પાના પેટીયું કેટલી બધી ભાઈ. આમાં હવે એને પાનાની જરૂર પડે. આમાં ઝાઝા વખતે લાઇટની જરૂર ના પડે ને પાના સિવાય એને કામ ના થાય. કરી લે ભાઈ તમને પાના બતાવું. અને વાહ ખજાના ને જેમ રાખવા પડે પાના. આ તો અલગ અલગ બધું જા CR તમે પવન જો. હા હા હે આ ભાઈ નાસ્તો કરતા હતા. એ તો માતાજી સુખી રાખે ભાઈ. તો મિત્રો આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનો તો થઈ ગયો છે ને. હવે એને આપણે એને જોરદાર એને ફૂલ ભૂખ લાગી છે એટલે આપણે એને હોટલમાંથી ખાવાનું મગવી લીધું.
ભાઈ આપણે દાળ ભાત છે, બટેકાનું શાક છે, સલાડ છે અને છાશ છે ભાઈ. તો હવે ને પેટ ભરીને આપણે દાબી લે ભાઈ. 2 વાગ્યાના ભૂખા છે. 2 વાગી ગયા ભાઈ પ્રમોશન કરતા શું ભાઈ. આપણે દાળ ભાતમાં હે ને દાળ નાખીને ચોરલ કરી અને જમી. હા જીરા રાઈ કે દાળ ભાત ગુજરાતીને શું કહેવાય? જીરા રાઈ કે દાળ ભાત. આમાં જીરા રાઈસ. ગુડ મોર્નિંગ મિત્રો, મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં છે. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. તો અત્યારના વાગી ગયા છે 7 ને હજી ભાઈ આપણે મોઢું એ નથી ધોયું છે, પીછી નથી કરી ભાઈ. આપણે પહેલે પીછી કરી લે એમની આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું કે ભાઈ સવારનો પોર હોય ને એટલે ને ચકલા બોલે. એમ જો અવાજ આવતો ચીન બોલે છે ને ભાઈ. ત્યાંથી ને આપણે પીછી લઈ લઈ જો. તો આપણે ડાચું બાચું છે ને આપણે ધોઈ લીધું છે ને હવે આપણે એને ચા પીવી છે. તો ઘણા બધા છે ને કોફીઓ પીએ. તો અમારે અહીંયા ચા હોય સવારના પોરમાં, નાસ્તો કરે ને કોફીઓ પીએ ને ભાઈ. તો છે ને આપણે અહીંયા ચા પી લઈએ સવારના પોર ભાઈ. અત્યારે આપણે ગુજરાતીને ને ચા મળી જાય ને એટલે કાંઈ જોઈ નહીં, ખાવાનું ના જોઈએ. તો અત્યારે મારે કરવો હોય બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટમાં શું તમને ખબર છે? કેરીનો મુરબો છે અને રોટલી જ છે ખાલી ભાઈ. બ્રેકફાસ્ટમાં એ જ હોય, બીજું કાંઈ ના હોય. તો બ્રેકફાસ્ટ આપણે કરી લઈ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અહીંયા તમને ને જબરી મૂછવાળા દાદા તમને દેખાડો. તમે જો આ દાદા છે ને જબરી મૂછવાળા છે. અને તમે મૂછુતા જો તમે હાવા જો ભાઈ, જબરી મૂછવાળો હાવા જ છે. તો ભાઈ પિયુષ છે ને ફોન જોઈએ. પિયુષ શું જો ભાઈ જો આ કુનાલી ફોન જોઈ. ફોન જેવડા હો તમે. આ ફોન મૂકતા આ ફોન કીએ તને દીધો હે? જોયું. તો મિત્રો અત્યારે જવાનું છે ભાટીએ ભાઈ. અત્યારે જવાનું છે ભાટીએ, થોડુંક કામ છે ભાઈ, પટાવતા આવી ભાટીએ ભાઈ. અને અત્યારના જો કેટલા વાગ્યા ખબર છે? 12 જેવું થયું છે. તો અત્યારે નીકળી જાય. નસીબ જ ખરાબ ભાઈ. આપણે ફાટક ને શું યાર વેર હોય, ફાટક બંધ હોય. જો અત્યારના કેટલા વાગ્યા છે? 12:27 થઈ. પછી અહીં આવીને એટલે એટલા વાગે છે ને ફાટક એટલે બંધ જ છે. જો અત્યારે ફાટક આખું બંધ છે. આપણે ભાટીએ ભૂગી ગયા છે અને તડકો જાજો હતો ને આપણે રસનો ઓર્ડર દઈ દીધો હોય. રસ બને છે અહીંયા. તડકો ભાઈ હે ને માથામાં ચડી ગયો હતો કેમ કે એને ટ્રેન મોડી આવી હતી. 10 મિનિટ આપણે વાત જોઈ ને ટ્રેનમાં આવી એટલે રમી નાખી.